એકવાર વિજય ભગત અને નરેન્દ્ર બાપુ સામસામે આવ્યા. નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા. અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી. છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આભા ગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે. ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી. આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો. બીજી તરફ વિજય ભગત તથા આભા ગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન, આપે દર્શાવી તૈયારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે. કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે. ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર. અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 2 દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડે છે. ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી. વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા. જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલો દીપડો સવારે પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નડિયાદમાં બાઇક ચાલક નીકળ્યો અને રોડ બેસી ગયો, પડ્યો મસ્ત મોટો ભૂવો. તમે ચોમાસામાં ભૂવા પડ્યાની ઘટનાઓ સાંભળી હશે, પરંતુ નડિયાદમાં ભર શિયાળે રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો. નડિયાદના સોશિયલ ક્લબ રોડથી કબ્રસ્તાન ચોકડી થઈ એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડ પર એક બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો. ત્યારે રોડની વચ્ચે જ ભૂવો પડી ગયો. બાઇક ચાલકનો આ મસ્ત મોટા ખાડામાં પડતા પડતા બચી ગયો. રોડ પર ભૂવો પડતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. પાલિકા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યા નહીં. ભૂવાને કોર્ડન પણ ન કર્યો, જેથી હજારો વાહન ચાલકો પડતા પડતા બચ્યા.